બધાને જ જણાવી દઉં કે નવયુગ વિદ્યાલય 10 વર્ષ પહેલા અહીંયા શરૂ થયું હતું વિરમગામમાં, અને આજે 10 વર્ષ પછી એટલા ટોપ નોચ સ્કૂલ્સમાંની એક સ્કૂલ ગણાય છે કે જ્યાં 10th એન્ડ 12th ના રિઝલ્ટ્સ પણ અમારી સ્કૂલમાંથી સ્ટુડન્ટ્સના આવે છે. અમારી સ્કૂલના સ્ટુડન્ટ્સ અત્યારે બહુ જ સક્સેસફુલ છે, અને આજે 10 વર્ષ પછી અમને ખુશી થાય છે કે અમે આજે અહીંયા તમને બધાને મળી રહ્યા છીએ, અને અમારા બાળકો પણ એમની તૈયારી સાથે એકદમ ફૂલ જોશમાં અહીંયા આવી ગયા છે. એવરીવન આર રેડી. તમે બધા રેડી છો, હું રેડી છું. પણ એની પહેલા હવે તમને બધાને એ તો ખબર હોવી જોઈએ ને કે મારું નામ શું છે. હે, ખબર હોવી જોઈએ કે નહીં? એટલે આમ તમે સાંભળો છો? મને સંભળાય છે? મારો અવાજ આવે છે પાછળ? એટલે ના આવતો હોય તો હું કહું એમ સાઉન્ડ સિસ્ટમ ને કે થોડોક મારો અવાજ વધારી દો, પાછળ સુધી જાય. આવે છે કે નહીં? બાળકોને તો આવે જ છે, કઈ બી પૂછો હા હા હા. હે બાળકો, પાછળ સુધી અવાજ આવે છે કે નહીં? આવે છે? પાક્કું સંભળાય છે ને? પછી નહીં કહેતા હો મને. ક્યા બાત હે. અચ્છા, શાયરી બોલું છું, થોડોક હોંકારો આપતા રહેજો. હો ને? આપશો ને? વાવ. ક્લાસરૂમની યાદો જેવા કે ક્લાસરૂમની યાદો જેવા. થેન્ક યુ, થેન્ક યુ. ક્લાસરૂમની યાદો જેવા, ફ્રેન્ડ્સની મસ્તી જેવા, કે ક્લાસરૂમની યાદો જેવા અને ફ્રેન્ડ્સની મસ્તી જેવા, તિરંગાની શાન જેવા અને કલરવ 3.0 ના ઉત્સાહ જેવા આપ સૌ રૂડા રૂડા મહેમાનોનું હું અંજલિ રાવલ લીલીછમ ભાષામાં અભિનુચમ સ્વાગત કરું છું. આપ સૌનું કલરવ 3.0 માં હાર્દિક હાર્દિક સ્વાગત છે. વાહ ભાઈ વાહ. હવે જેટલા પણ લોકોએ તાળી નથી પાડીને, તમારા બધા માટે એકવાર જોરદાર તાળીઓ પાડી દો. કમ ઓન, બધા તાળીઓ પાડો. વાવ, યસ, ક્યા વાત હે. હવે આજે કલરવ 3.0 થવા જઈ રહ્યો છે. એન્યુઅલ ફંક્શન એવરી યર થાય છે. દર વર્ષે નવયુગ વિદ્યાલયનો એન્યુઅલ ફંક્શન થાય છે, રાઈટ? બટ આ વખતે નવું શું છે? આ વખતે ગ્રાન્ડ શું છે? ખબર છે કોઈને? કોઈ કહેશે મને? આ વખતે નવું શું છે? એનીવન? કોઈને નથી ખબર? ઓ માય ગોડ, હું એક જ નોલેજેબલ પર્સન છું અહીંયા, એવું છે? આ વખતે નવયુગ વિદ્યાલયને 10 વર્ષ પૂર્ણ થાય છે, અને બેસ્ટ પાર્ટ ઇઝ આ 10 વર્ષ પૂરા થયા છે, પણ આ જેમણે અહીંયાનો પાયો ખોદ્યો હતો ને નવયુગ વિદ્યાલયનો, એ પાંચેયમાંથી એક પણ સંચાલક શ્રી વિરમગામના નથી. જે ખૂબ જ મોટી વાત છે, કે જે 5 લોકોના કારણે, જે 5 લોકોની મહેનતથી આ નવયુગ વિદ્યાલય અત્યારે અહીંયા સુધી પહોંચ્યું છે. 10 વર્ષ પૂર્ણ કરીને આજે આ ગ્રાન્ડ કલરવ 3.0 આપ સૌ માણવા જઈ રહ્યા છો. એ 5 લોકોની મહેનત છે. ઓફકોર્સ આખા સ્ટાફની મહેનત છે. ઓફકોર્સ આખા નવયુગ વિદ્યાલયના દરેક બાળક, દરેક વિદ્યાર્થી, દરેક ટીચર અને દરેક સંચાલક શ્રી, દરેક એચઓડીની આ મહેનત છે જ. પરંતુ 10 વર્ષ પહેલા જ્યારે 2015માં એમણે આનો નીંવ મૂક્યો હતો, એમણે આમનો પાયો જ્યારે ખોદ્યો હતો, ત્યારે 5 વિરમગામથી અજાણ્યા હતા. એકવાર આપણા સંચાલક માટે બધાએ જોરદાર તાળીઓ પાડવાની છે. કમ ઓન, ક્યા વાત હે. વાવ વાવ. હવે આપણે કલરવ 3.0 ની શુભ શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. ત્યારે શુભ શરૂઆત કેવી રીતે થાય સુનિલ સર? યસ, ઓફકોર્સ દીપ પ્રાગટ્યથી થાય, પણ એની પહેલા વિઘ્નહર્તા દેવનું આપણે નામ લેવું જોઈએ.
જેથી કરીને આપણે શુભ શરૂઆત કોઈ ફંક્શનની કરવા જઈ રહ્યા છે એની પહેલા આપણે સૌએ વિઘ્નહર્તા દેવને યાદ કરવા જોઈએ. અહીંયાથી મને 5 અલગ અલગ વિઘ્નહર્તા દેવના નામ આપો. 5 એટલે કહું છું કેમ કે 5 સંચાલકો છે. 5 એટલે કહું છું કેમ કે 5 સંચાલકો મારી સમક્ષ અહીંયા બેઠા છે અને 5 નામ મને વિઘ્નહર્તા દેવના અલગ અલગ આપો. યસ, શરૂઆત કરીએ આપણે સુનિલ સરથી. એક ગજાનન. યસ, પછી પાછળથી કોઈ? क्या बात है. यस, एनीवन? વાહ ભાઈ વાહ. આ સાઈડ થી કોઈ એક. હવે 4 આવી ગયા મને એ સાઈડ થી. એક નામ આ સાઈડ થી. એક દંતા. ઓકે, હવે બધાય જે હું કરીશ એ તમારે કરવાનું છે. ઓકે, આ વસ્તુ બધાય મારી સાથે કરવાની છે, બરાબર? ઓમ ગંગણપતે નમો નમઃ, શ્રી સિદ્ધિ વિનાયક નમો નમઃ, અષ્ટ વિનાયક નમો નમઃ, ગણપતિ બાપ્પા, ગણપતિ બાપ્પા. હવે જોરથી અવાજ આવવો જોઈએ બધાનો. પેરેન્ટ્સ, આપણે ચૂપ નથી રહેવાનું. જો મને બધા જ જોઈ રહ્યા છે, હું અત્યારે લાઈવ છું, તમને કોઈ નથી જોઈ રહ્યું, રાઈટ? તમે મને જ જોઈ શકો છો ખાલી, એટલે મારાથી ના શરમાશો કેમ કે હું તમારાથી નથી શરમાતી. બધાએ પાછળ સુધી બધાએ બોલવાનું છે ગણપતિ બાપ્પા. ક્યા બાત હે યાર, ક્યા બાત હે. શું જોશ છે. વાવ. સો નાઉ હવે આપણે ધીમે ધીમે આપણા ફંક્શન તરફ આગળ વધી રહ્યા છીએ ત્યારે આઈ વોન્ટ ટુ વેલકમ આપણા બધા જ જે સંચાલકો છે એમને હું અહીંયા સ્ટેજ ઉપર ઇન્વાઇટ કરવા ઈચ્છીશ. પાક વગરની ધરતી શા કામની, પાક વગરની ધરતી શા કામની, ફળ વગરનું વૃક્ષ શા કામનું. કે પાક વગરની ધરતી શા કામની, ફળ વગરનું વૃક્ષ શા કામનું, તેમજ દીપ જ્યોતિ વગરનું કલરવ 3.0 કેવી રીતે શરૂ કરી શકીએ એ શું કામનું. ત્યારે લેટ્સ વેલકમ આપણા બધા જ સંચાલક શ્રીઓનું આપણે અહીંયા હાર્દિક સ્વાગત કરી રહ્યા છીએ. જોરદાર તાળીઓથી આપણે વધાવીશું સુનિલભાઈ પટેલ, અનિલભાઈ પટેલ, રાકેશભાઈ પટેલ, દિલીપભાઈ પટેલ અને હિતેન્દ્રભાઈ પટેલને. આપણે બધા જ એમને અહીંયા સ્ટેજ ઉપર આવકારીશું. મને જોરદાર તાળીઓનો અવાજ અહીંયા સુધી આવવો જોઈએ. યસ. એકવાર જોરદાર તાળીઓથી આપણે આ કાર્યક્રમની શુભ શરૂઆત કરીશું અને આપણા સંચાલકો જે દીપ પ્રાગટ્ય કરી રહ્યા છે એમને વધાવીશું. દીપ પ્રાગટ્ય થઈ ગયો છે. આપણે દીપને પ્રજ્વલિત કરી દીધો છે, પ્રગટાવી દીધો છે અને આની જ સાથે આપણે કલરવ 3.0 નવયુગ વિદ્યાલયના જે 10 વર્ષ છે એ પૂર્ણ થયા છે ત્યારે કલરવ 3.0 ની શુભ શરૂઆત કરવા જઈ રહ્યા છે.
વાહ ભાઈ વાહ. શુભ શરૂઆત જે છે એ થઈ ચૂકી છે. દીપ પ્રાગટ્ય જે છે એ થઈ ચૂક્યું છે. હવે તમે બધા જ રાહ જોતા હશો કે તમે તમારા બાળકોને અહીંયા જોવા ઈચ્છો છો. અને જેમ મેં કહ્યું તમને કે શુભ શરૂઆત આપણે ગણેશજીના નામથી કરી દીધી છે. અને દીપ પ્રાગટ્ય પણ જે છે અહીંયા આપણા સંચાલક શ્રીઓએ કરી દીધું છે. નવયુગ વિદ્યાલય આ એક એવી સ્કૂલ છે કે જે સ્કૂલે બાળકોને ફક્ત ભણાવ્યું નથી પણ એમને ખેલ મહાકુંભ સુધી પહોંચાડ્યા છે. સ્પોર્ટ્સમાં પણ રાજ્ય જિલ્લા બધી જ જગ્યાએ નવયુગ વિદ્યાલયના સ્ટુડન્ટ્સ જે છે, નવયુગ વિદ્યાલયના વિદ્યાર્થીઓ જે છે એ પહોંચ્યા છે. થેન્ક યુ સો મચ. એકવાર જોરદાર તાળીઓ થઈ જાય, એકવાર જોરદાર તાળીઓ થઈ જાય બધા જ માટે કે જેમણે આજનો કલરવ 3.0 સક્સેસફુલ બનાવ્યો છે. તાલિयों આમ કેમ આટલી ઊંચી કેમ? ક્यों क्यों कर रहे हो ये मेरे साथ आप लोग हैं? એમને જો એક કથા કહું. કથા મીન્સ એક મેં સાંભળેલી વાર્તા કહું તમને. સૌ નાની જ છે, ચિંતા ના કરશો, બોર કરવા નથી આવી ફોર શ્યોર. છે ને એમાં એવું હતું કે ગયા જન્મમાં એ માણસે છે ને તાળીઓ નથી પાડી આવી રીતે એક ફંક્શનમાં. એટલે આ જન્મમાં એ માણસના બે હાથ જ નહોતા. પછી એણે કોઈ આમ સાધુ બાબા હશે ને એમને પૂછાવડાયું કે કેમ આવું. એને વિચાર આવ્યો એક દિવસ, પેલું અત્યારના જમાનામાં કહીએ તો ફ્લેશબેક્સ નથી આવતા પુનર્જન્મના અને એન્ડ ઓલ, એવી રીતે એને આવી રીતે બધું આવતું હતું. એટલે એને પૂછાવડાયું કોઈ સાધુ બાબા પાસે. તો કે કેમ મારી પાસે હાથ કેમ નથી બંને? એમણે સાધુ બાબાએ શું જવાબ આપ્યો સાંભળજો, બધાએ સાંભળવા જેવી વાત છે કે તમે ગયા જન્મમાં તાળીઓ નથી પાડી ને ફંક્શનમાં, એટલે તમને બે હાથ આ જન્મમાં નથી મળ્યા. જો તમને બધાને જ આવતા જન્મમાં આ બે હાથ જોઈએ છે તો તાળીઓનો અવાજ અહીંયા સુધી આવતો રહેવો જોઈએ બધાનો. પાછળ બધા જ પાછળ પણ હું બધાને જોઈ શકું છું. આપણે બધાએ તાળીઓનો અવાજ જે છે અહીંયા સુધી આવવો જોઈએ, મારા સુધી આવવો જોઈએ. જે બાળકો અહીંયા પરફોર્મ કરવા જઈ રહ્યા છે એમના સુધી આવવો જોઈએ. એમને લાગવું જોઈએ કે અમારા માતા પિતા અહીંયા બેઠા છે અને અમારી પ્રશંસા કરી રહ્યા છે. રાઈટ? આ જે અહીંયા પરફોર્મન્સીસ બધા થવાના છે એ ફક્ત તમારા જ માટે તૈયાર કરવામાં આવ્યા છે. આ જે વિડીયો અહીંયા તમે બંને એવી જોઈ શકો છો એ યુટ્યુબ લાઈવ પણ છે, અમે તમને કહી દઈએ. અને આજના દિવસે 2026મું વર્ષ ચાલી રહ્યું છે. 10 વર્ષ નવયુગ વિદ્યાલયને પૂરા થઈ ગયા છે. ત્યારે આપ સૌ પધાર્યા, અમને ખૂબ જ ખુશી થઈ છે. થેન્ક યુ સો મચ એવરીવન ફોર કમિંગ હિયર. અમારી સાથે જોડાવા માટે આપ સૌનો દિલથી આભાર માનું છું. અને એની જ સાથે આપણે ગણેશ વંદનાથી આ જે કાર્યક્રમ છે કલરવ 3.0 જે છે એની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. એન્ડ ફોર ધેટ લેટ્સ વેલકમ આર લિટલ ક્યુટીઝ. આજે જોરદાર ઢીંગલીઓ તમે જોઈ રહ્યા છો, બપોર પાડીની દીકરીઓ છે. આ બધા જ અહીંયા રેડી છે ગણેશ વંદનાની સાથે. અને આ ગણેશ વંદના તમારી સમક્ષ એ રજૂ કરવા જઈ રહ્યા છે. એકવાર જોરદાર તાળીઓથી વધાવો આ દીકરીઓને કે જે આટલા સમયથી મહેનત કરી રહી છે, જે આટલા સમયથી એમના પરફોર્મન્સ માટે રેડી થઈ રહ્યા છે. એમના માટે આપણે બધા જ વધાવીશું. એન્ડ હિયર ધે આર. લેટ્સ વેલકમ આપણા બપોર પાડીના ધોરણ 6, 7 અને 8ની દીકરીઓને આપણે અહીંયા સ્ટેજ ઉપર ઇન્વાઇટ કરી રહ્યા છીએ. ગણેશ વંદનાની સાથે જ આપણે આજના ફંક્શનનું કલરવ 3.0નું નવયુગ વિદ્યાલયના 10 વર્ષની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. બધાના બે હાથ ઉપર જોઈએ મને, બધાએ તાળીઓ પાડવાની છે અને આ દીકરીઓ માટે વગાડવાની છે. ક્યા વાત હે. યસ, રેડી છીએ આપણે? આર વી રેડી? આર વી રેડી? Are we ready? Yes, thank you so much. And in 3, 2, 1, music!
पूर्वी प्रेम कृपा जयाची सर्वांगी सुंदर उदिशेंदुराची कंठी झळके मान मुक्ता फळांची जय देव दुःखहर्ता दुःखहर्ता वार्ता विघ्नाची पूर्वी पूर्वी प्रेम कृपा जयाची सर्वांगी सुंदर उदिशेंदुराची कंठी झळके मान मुक्ता फळांची जय देव जय देव जय देव जय देव जय मंगल मूर्ती हो श्री मंगल मूर्ती दर्शन मात्रे मान कामना पूर्ती जय देव जय देव जय देव जय देव जय देव जय देव માય ગોડ, શરૂઆત જ આવી છે તો વિચારો આગળ શું શું થવાનું છે. પડાયેલો મસ્ત એકદમ જોરદાર ફોટો પડાયેલો બધા જ. શું સરસ ડાન્સ કર્યો છે. એકદમ આગ લગાદી વાળું આપણે સ્ટેટમેન્ટ જે છે અત્યારે પૂરું પાડ્યું છે. પહેલું જ પરફોર્મન્સ આવું હોય ત્યારે તમે વિચાર કરી લ્યો કે આગળ આવવાવાળા જેટલા પણ પરફોર્મન્સીસ છે એ કેવા હશે. એકવાર જોરદાર તાળીઓ થઈ જાય ધોરણ 6, 7 અને 8 ની દીકરીઓ માટે. યસ, વાવ. હવે હા લઈ લો બધું જ લઈ જાઓ. ડન. હવે નવયુગ વિદ્યાલય, હું ક્યારની કહું છું તમને કે 10 વર્ષથી નવયુગ વિદ્યાલય વિરમગામ પર રાજ કર્યું છે. વિરમગામની ટોપ નોચ સ્કૂલ રહી છે અને એ પણ
એ 5 સંચાલકો દ્વારા ચલાવવામાં આવતી આ નવયુગ વિદ્યાલય જે વિરમગામના છે જ નહીં. આ બધું મેં તમને કહી દીધું, રાઈટ? તમને બધાને આ વસ્તુ ખબર પડી ગઈ. પણ એ 10 વર્ષમાં નવયુગ વિદ્યાલયને કેટલો પ્રેમ મળ્યો, કેટલો સપોર્ટ મળ્યો, એમની જર્ની શું રહી, કેવી રીતે એમણે સક્સેસફુલી આ 10 વર્ષ જે છે એ પૂર્ણ કર્યા છે, એ તમે બધા જ જોવા ઈચ્છો છો. ઘણા પેરેન્ટ્સ એવા હશે કે જેમના બચ્ચાઓ હજી સેકન્ડમાં હશે, થર્ડમાં હશે, નાના હશે, રાઈટ? એ લોકોને હજી ખ્યાલ નથી કે 10 વર્ષથી નવયુગ વિદ્યાલય ચાલી રહ્યું છે, આટલું સક્સેસફુલી ચાલી રહ્યું છે. ત્યારે તમને બધાને જ અમે બતાવવા માંગીએ છીએ કે નવયુગ વિદ્યાલયની આ 10 વર્ષની જર્ની કેવી હતી, શું હતું, કેવી રીતે બધું થતું હતું, એ બધી જ વસ્તુ આખી અમારી નવયુગ વિદ્યાલયની જર્ની આજે કલરવ 3.0 માં અમે તમને બધાને જ બતાવવા જઈ રહ્યા છીએ. ત્યારે આઈ વોન્ટ ટુ આસ્ક આર ટીમ, આપણે એવી સાથે રેડી છીએ? આર વી રેડી વિથ ધ એવી ઓફ કલરવ 3.0 નવયુગ વિદ્યાલય? નવયુગ વિદ્યાલય જે 10 વર્ષથી અહીંયા વિરમગામની અંદર સેવા આપી રહ્યું છે અને બાળકોને લાભ આપી રહ્યું છે, એ નવયુગ વિદ્યાલય કે જેમાંથી 10th અને 12th ના સ્ટુડન્ટ્સ સારા માર્ક્સે નહીં પણ ટોપર્સ થઈને બહાર નીકળ્યા છે. એ વિદ્યાર્થીઓ અત્યારે જ્યાં ક્યાંય પણ છે એ સક્સેસફુલ છે અને એમની કોલેજીસ જ્યાં ક્યાંય પણ ચાલી રહી છે એ ટોપ નોચ યુનિવર્સિટીઝમાં ચાલી રહી છે, જસ્ટ એન્ડ જસ્ટ બીકોઝ નવયુગ વિદ્યાલય દ્વારા એમણે વિદ્યા પામી અને 10th એન્ડ 12th ના બોર્ડ્સના રિઝલ્ટ્સ જે છે તમે જોઈ શકો છો નવયુગ વિદ્યાલયના લાસ્ટ પાસ્ટ યર્સ જે છે એના, અને તમને જોવા મળશે કે નવયુગ વિદ્યાલયના જે વિદ્યાર્થીઓ છે એમણે સારા માર્ક્સ નથી લાવ્યા પણ ટોપર્સ બનીને અહીંયાથી નીકળ્યા છે. નવયુગ વિદ્યાલયનું એવું રિઝલ્ટ છે. અને આ જ જે સ્ટોરી છે, આજે આખી 10 વર્ષની સ્ટોરી છે, એ અમે તમને એક નાનકડી એવી દ્વારા બતાવવા માંગીશું. આપ સૌને અમે આ સક્સેસફુલ જર્ની જે અમારી રહી છે એ બતાવવા ઈચ્છીએ છીએ. 10 વર્ષમાં છે ને નવયુગ વિદ્યાલય ખૂબ વસ્તુઓ પામી છે. સક્સેસફુલ તો એ થયા જ છે, ઓફકોર્સ. 10 વર્ષ આજે પૂર્ણ થયા છે નવયુગ વિદ્યાલયના. પ્રેમ તમારા બધાનો, અસીમ પ્રેમ તમારા બધાનો અમને મળ્યો છે, જેના કારણે આજે અમે 10 વર્ષ પૂર્ણ કર્યા બાદ અહીંયા ગ્રાન્ડ સેલિબ્રેશન કરી રહ્યા છીએ, કલરવ 3.0 કરી રહ્યા છીએ. તો આ 10 વર્ષમાં શું થયું એક નાના એવા વિડીયો દ્વારા અમે તમને અહીંયા બતાવવા ઈચ્છીશું. હવે 10 વર્ષની સ્ટોરી છે, આટલી ફટાફટ તો નહીં આવે ને, રાઈટ? 10 વર્ષ, આખો એક દસકો, આપણે કહીએ ને ગુજરાતીમાં, આખો એક દસકો વીતી ગયો નવયુગ વિદ્યાલયને. અને આ 10 વર્ષમાં અમે એવું કરી બતાવ્યું છે કે જે કાબિલિયત તારીફ છે. મહાકુંભ હોય, ખેલ મહાકુંભ હોય, જેટલા પણ સ્પોર્ટ્સના ઇવેન્ટ્સ આપણા અહીંયા ચાલી રહ્યા છે એ હોય, એ બધામાં આપણા નવયુગના જે વિદ્યાર્થીઓ છે, નવયુગના સ્ટુડન્ટ્સ જે છે એ ત્યાં ગયા છે અને એમણે ત્યાં પણ સક્સેસને જ પામી છે. નવયુગ વિદ્યાલય ફક્ત ભણતર પર ધ્યાન નથી આપતું, ગણતર પર પણ ધ્યાન આપે છે. અને નવયુગ વિદ્યાલય જે છે એ દરેક વસ્તુઓ શીખવાડે છે. ના ફક્ત ભણવું પણ જીવન કેવી રીતે જીવવું એ તમને શીખવાડે છે. નવયુગ વિદ્યાલયમાં તમને ફક્ત ભણાવવામાં નથી આવતું, નવયુગ વિદ્યાલયમાં એવી દરેક એક્ટિવિટીઝ કરાવવામાં આવે છે કે જે બાળકો માટે જરૂરી છે, કે જે બાળકોએ શીખવી જોઈએ. અત્યારના ટાઈમમાં છોકરાઓ મોબાઈલ ફોન જોતા થઈ ગયા છે. ગમે એને પૂછતો ને તમે, તમારું બાળક શું કરે છે દિવસમાં, એમનો જવાબ હશે દિવસમાં 2 કલાક તો ફોન જોવે જ છે. યસ ઓર નો પેરેન્ટ્સ? તમારા બાળકો દિવસમાં 1 થી 2 કલાક ફોન જોવે છે કે નહીં? જોવે છે ને? દરેક પેરેન્ટ આ કહેશે કે 1 થી 2 કલાક બાળક ફોન જોવે છે, રાઈટ? જે ક્યાંક ને ક્યાંક એમની આંખો માટે, એમના સ્વાસ્થ્ય માટે ઠીક નથી, પરંતુ એ જોવે છે. ઘણા બાળકો એવા છે કે જેમને જમવા ટાઈમે ફોન જોઈએ છે,
અને એક આપણે હતા કે જેને તારક મહેતા ટીવીમાં ચલાવ્યા વગર જમાતું નહોતું. કોણ છે એવા અહીંયા કે જે તારક મહેતા જોયા વગર જમતું નથી? હાલના સમયમાં કોણ છે એવા કે જે તારક મહેતા જોયા વગર જમી નથી શકતા? મેક સમ નોઇઝ ગાઈઝ. યસ, મમ્મી પપ્પા બાળકો પાછળ જેટલા પણ લોકો છે, મને તમારો હાથ ઉપર જોઈએ છે. એવા કોણ છે કે જે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એના ઓલ્ડ એપિસોડ્સ સર્ચ કરીને નથી જોતા? બધા જોઈએ છે, રાઈટ? બધાને બપોરે જમતા ટાઈમે, રાત્રે જમતા ટાઈમે કંઈ ના મળે તો શું? તારક મહેતા. હે, હાથ ઉપર. કેટલા લોકો તારક મહેતા જોવા વાળા છે? હાથ ઉપર કરો. એક એવી સિરિયલ જે ખૂબ જ વર્ષો પહેલા આઈને બધાનું દિલ જીતીને જતી રહી, ને હજી પણ એમાં દયા છે કે નહીં, એમાં હાથી છે કે નહીં, પણ હજી પણ લોકો જોવે છે કે નહીં? કેમ કે એ લોકોએ આટલા વર્ષોથી કામ કર્યું છે અને આટલા વર્ષોથી લોકોના દિલમાં ઘર કરી ગઈ છે. એવી જ રીતે નવયુગ વિદ્યાલયે 10 વર્ષોથી અહીંયા વિરમગામની અંદર એવું કામ કર્યું છે કે દરેકના ઘરોમાં, દરેકના દિલોમાં વસી ગયું છે. એકવાર નવયુગ વિદ્યાલય માટે, એકવાર કલરવ 3.0 માટે, એકવાર આપણા બાળકો માટે જોરદાર તાળીઓ થઈ જાય. વાવ. And with that, હવે જે 10 વર્ષોની અમારી સ્ટોરી રહી છે, નવયુગ વિદ્યાલય 10 વર્ષોમાં શું પામ્યું છે, 10 વર્ષ કેવા હતા નવયુગ વિદ્યાલયના, એ તમને બતાવી દઈએ. I want all eyes on the screen, please. નમસ્કાર. કેટલીક સફર માત્ર સંસ્થાની નથી હોતી, પણ એક અતૂટ વિશ્વાસ અને સમર્પણની હોય છે. આજે આપણે વાત કરવી છે વિરમગામના શૈક્ષણિક આકાશમાં એક નવતર કિરણ રેલાવનાર સંસ્થા નવયુગ વિદ્યાલયની. વાત છે વર્ષ 2015ની, આસો માસની એ પવિત્ર નવરાત્રિ, જ્યારે ચારે બાજુ શક્તિની આરાધનાનો ગુંજારવ હતો. એ ભક્તિમય વાતાવરણમાં એક સ્વપ્નએ આકાર લીધો અને વિજયાદશમી, દશેરાના શુભ દિવસે આ સંસ્થાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. વિજયના સંકલ્પ સાથે નખાયેલો એ પાયો આજે એક વટવૃક્ષ બની ચૂક્યો છે. વર્ષ 2016થી આ વિદ્યાલયની વાસ્તવિક સફર શરૂ થઈ. સંસ્થાના કુશળ સંચાલક એવા શ્રી સુનિલભાઈ પટેલ અને શ્રી અનિલભાઈ પટેલના દાર્શનિક નેતૃત્વ હેઠળ શિક્ષણની એક નવી વ્યાખ્યા લખાઈ. તેમના માર્ગદર્શન અને શાળાના કર્મનિષ્ઠ સ્ટાફના અથાગ પરિશ્રમથી નવયુગ વિદ્યાલય આજે પ્રગતિના શિખરો સર કરી રહ્યું છે. અમારું લક્ષ્ય હંમેશા શ્રેષ્ઠતા રહ્યું છે. ધોરણ 10 અને 12ના બોર્ડના પરિણામોમાં નવયુગ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ મેળવેલી ઝળહળતી સફળતા અમારી મહેનતનું પ્રમાણ છે. પણ અમારી સફર માત્ર પુસ્તકો સુધી સીમિત નથી. સવારે શાળામાં પ્રવેશતી વખતે શિસ્તબદ્ધ વાતાવરણ અને પવિત્ર પ્રાર્થના સભાથી દિવસનો પ્રારંભ થાય છે. વર્ગખંડમાં જ્ઞાનનું આદાન-પ્રદાન, મેદાન પર રમતગમતની સ્ફૂર્તિ અને વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓના વ્યક્તિત્વનું ઘડતર થાય છે. નવરાત્રિ હોય, રાષ્ટ્રીય પર્વ હોય કે અન્ય તહેવારો, દરેક ઉત્સવ અહીં એક પરિવારની જેમ ઉજવાય છે. અને આખા વર્ષની મહેનતનો નિચોડ એટલે અમારો ભવ્ય વાર્ષિક સ્નેહ મિલન મહોત્સવ, જ્યાં મંચ પર વિદ્યાર્થીઓની સુષુપ્ત કલાઓ ખીલે છે. 2016થી શરૂ થયેલી આ મીઠી સફર આજે પણ અવિરત ચાલુ છે, જ્યાં દરેક બાળકનું પ્રવેશ એક વિશ્વાસ છે અને તેની વિદાય એક ઉજ્જવલ ભવિષ્યની ખાતરી છે. નવયુગ વિદ્યાલય 2016થી શરૂ થયેલી એ વાર્તા 2026માં આપણે સૌ મળી રહ્યા છીએ. 10 વર્ષ પછી આપણે મળી રહ્યા છીએ. ત્યારે 10 વર્ષોમાં નવયુગ વિદ્યાલયે આ 2 મિનિટના વિડીયોમાં દરેક વસ્તુ તમને બતાવવામાં આવી છે કે નવયુગ વિદ્યાલય અત્યાર સુધી શું પામ્યું, કેટલા સક્સેસફુલ છીએ અમે, એ આ એક વિડીયો તમને કહી જાય છે. નવયુગ વિદ્યાલય દ્વારા 10 વર્ષોમાં સૌને ખૂબ જ પ્રેમ મળ્યો છે. નવયુગ વિદ્યાલયને ખૂબ જ સપોર્ટ મળ્યો છે વિરમગામવાસીઓનો. એન્ડ વિથ ધેટ આપણે આગળ વધી રહ્યા છીએ આપણા કાર્યક્રમ તરફ. ત્યારે સાંભળજો બચ્ચાઓ, એટલે એમ નહીં તમને સ્કૂલમાં આમ વાતો કરવા જોઈએ ને અહીંયા વાતો કરવા જોઈએ.
અહીંયા તો તમારા માટે અમે આ ફંક્શન રાખ્યું છે. બધા જ સ્ટુડન્ટ્સને મારી એક અપીલ છે, આપણે બધા જ સાયલન્સ રાખીશું અને અહીંયા જે કાંઈ પણ પરફોર્મન્સીસ થઈ રહ્યા છે, આઈ વોન્ટ યુ ઓલ ટુ વોચ ધેટ. તમારે બધાએ જોવાના છે. એન્ડ વિથ ધેટ આપણા બચ્ચાઓ તમે જોઈ જ શકો છો, જે ગ્રીન કપડાં પહેરીને આવ્યા છે, કાચી કેરી જેવા લાગી રહ્યા છે, પણ ખાટા નથી હો, મીઠા છે, ખાટા નથી. એન્ડ વિથ ધેટ, અચ્છા આ શું લઈને આવી રહ્યા છે હું તમને કહી દઉં. હોંકારો મને આપજો. છુપા કર ખ્વાબો કો अपने, છુપા કર ख्वाबों को अपने मेरे हर सपनों को पूरा करते हैं, છુપા કર ख्वाबों को अपने मेरे हर सपने को पूरा करते हैं. वो जताते नहीं पर मुझे प्यार सबसे ज्यादा वो करते हैं. પિતાની વાત થઈ રહી છે. પાપા મેરે પાપા પર આ નાના બાળકો, આ કાચી કેરીઓ આપણી જે છે એ પરફોર્મન્સ કરવા જઈ રહી છે. એન્ડ આ મારું સૌભાગ્ય છે કે આ પરફોર્મન્સની જ્યારે હું અત્યારે આ શાયરી બોલી રહી હતી ને, ત્યારે મને પણ થોડુંક આમ ઇમોશનલ ફીલ થયું. કેમ કે મારા પપ્પા પણ અહીંયા જ બેઠા છે અને મને અહીંયા અત્યારે જોઈ રહ્યા છે. તમારું બાળક આટલું હોય કે મારા જેટલું હોય કે ગમે એટલું મોટું હોય, ઓલવેઝ તમારા માતા પિતા તમને જોશે જ અને તમારા માતા પિતા જે છે તમને એપ્રિશિએટ કરવા આવશે જ. ત્યારે લેટ્સ વેલકમ એલકેજી એન્ડ એચકેજી ના આપણા બચ્ચાઓને આપણે અહીંયા વેલકમ કરી રહ્યા છે. એકવાર જોરદાર તાળીઓ થઈ જાય આપણા બચ્ચાઓ માટે. એન્ડ વિથ ધેટ લેટ્સ સ્ટાર્ટ ધીસ પરફોર્મન્સ ઇન 3, 2, 1 મ્યુઝિક. चंदा ने पूछा तारों से, तारों ने पूछा हजारों से, सबसे प्यारा कौन है? पापा मेरे पापा, पापा मेरे पापा, पापा मेरे तू ही तो जन्नत मेरी, तू ही मेरा जुनून, तू ही तो मन्नत मेरी, तू ही रूह का सुकून, तू ही अखियों की ठंडक, तू ही दिल की है दस्तक. और कुछ ना जानूं मैं, बस इतना ही जानूं, तुझ में रब दिखता है यारा, मैं क्या करूं? तुझ में रब दिखता है यारा, मैं क्या करूं? सजदे सर झुकता है यारा, मैं क्या करूं? तुझ में रब दिखता है यारा, मैं क्या करूं? ये तो सच है कि
भगवान है मगर फिर भी अनजान है। ये तो सच है कि भगवान है मगर फिर भी अनजान है। धरती पे रूप माँ बाप का उस विधाता की पहचान है। ये तो सच है कि भगवान है। जन्मदाता है जो नाम जिनसे मिला, थाम कर जिनकी उंगली है बचपन चला। कांधे पर बैठ के जिनके देखा जहां, ज्ञान जिनसे मिला क्या बुरा क्या भला। इतने उपकार है क्या कहें, ये बताना ना आसान है। धरती पे रूप माँ बाप का उस विधाता की पहचान है। ये तो सच है कि भगवान है। તાળીઓનો ગડગડાટ અહીંયા સુધી આવવો જોઈએ. આપણા જે બચ્ચાઓ છે એમણે ખૂબ જ સરસ પરફોર્મ કર્યું છે. જોરદાર તાળીઓ સાથે આપણે બચ્ચાઓને વધાવીશું. મને તમારી તાળીઓનો અવાજ છે કે અહીંયા સુધી આવવો જોઈએ. પાછળ જેટલા પણ લોકો બેઠા છે એ બધાએ પણ તાલીઓ પાડવાની છે અને બધાએ જ આ બચ્ચાઓ માટે તાલીઓ પાડવાની છે. જે પરફોર્મ કર્યું છે આ લોકોએ આજે. પાછળ એવી પર તમે નવયુગ વિદ્યાલયના જે પિક્ચર્સ છે એ જોઈ શકો છો કે જ્યારે 10 વર્ષ પહેલા સુનિલભાઈ અને અનિલભાઈ મને ફોટોમાં દેખાઈ રહ્યા છે કે જે ખાતમુહૂર્ત કરી રહ્યા હતા એ વખતે. નવયુગ વિદ્યાલયનો પાછળ ક દેખાઈ રહ્યો છે, ઈ દેખાઈ રહ્યો છે અને એ તૂટેલી ઇમારતો આજે એટલી મજબૂત બની ગઈ છે તમારા બધાના પ્રેમ સાથ સહકારના કારણે. એટલી મજબૂત બની ગઈ છે કે આજે અમને ખૂબ જ ખુશી થાય છે કે અમે 10 વર્ષની જે આ ગાથા છે અમે તમને બધાને સંભળાવી રહ્યા છીએ. એન્ડ વિથ ધેટ હું વેલકમ કરવા માંગુ છું આ બાળકોને જે એક સરસ મજાની થીમ લઈને આવ્યા છે कि रोशन हो दीपक सारा जग जगमगाए, रोशन हो दीपक सारा जग जगमगाए, लिए साथ सीता मैया को श्री राम जी आए. અને અહીંયા તમે જોઈ જ શકો છો પેર્સ શ્રી રામજીની અને શ્રી સીતા મૈયાની. અને આ શ્રી રામ સીતા પેર જે છે અહીંયા આવી ગઈ છે. એકવાર જોરદાર તાળીઓથી આપણે બચ્ચાઓને વધાવીશું. ધોરણ 2 અને 3 સવાર પાડીના જે બાળકો છે અહીંયા શ્રી રામ સીતા થીમ પર એક સરસ મજાનું પરફોર્મન્સ આપવા જઈ રહ્યા છે. ત્યારે આઈ વોન્ટ યુ ઓલ ટુ ક્લેપ ફોર ધેમ.
શ્રી રામ સીતાની જે જોડી અહીંયા જોઈ રહ્યા છો તમે. અરે આપું છું 3, 2, 1. ત્યારે હું ચાહું છું કે તમે બધા જ આ બાળકોને જોરદાર તાળીઓથી વધાવો, એમને આવકારો જોરદાર તાળીઓથી, કે એમને લાગવું જોઈએ કે યસ વી આર પરફોર્મિંગ હિયર રાઈટ નાવ. અને અમારા પેરેન્ટ્સ અમને અહીંયા જોઈ રહ્યા છે, અમારું વિરમ ગામ અમને જોઈ રહ્યું છે. આ બચ્ચાઓને લાગવું જોઈએ કે એ લોકોની જે મહેનત છે, એ લોકોએ જે પરિશ્રમ કર્યું છે અને જે છેલ્લા 1-1.5 મહિનાથી મહેનત કરી છે આ પરફોર્મન્સની પાછળ, એમની વ્યર્થ ના જવી જોઈએ. તમારા તાળીઓથી આ બાળકો જે છે એમને ખુશી મળશે, એમને એપ્રિશિએટ કરતા રહો. આઈ વોન્ટ યુ ઓલ ટુ ચીયર અપ ફોર ધેમ. એન્ડ 3, 2, 1 મ્યુઝિક. हो जन्म जन्म की खोज बताए, राम से चल के राम पे आए. प्रेम कोई हमें और न जाने, राम से रूठे राम से माने. તાળીઓનો અવાજ આવતો રહેવો જોઈએ. की करुण कहानी, एक है चंदन एक है पानी. राम सिया राम जय जय राम. राम सिया राम जय जय राम. राम सिया राम जय जय राम. मेरी चौखट पे चल के आज चारों धाम आए हैं. बजाओ ढोल स्वागत में, मेरे घर राम आए हैं. कथा शबरी की जैसे जुड़ गई मेरी कहानी से. न रोको आज धोने दो चरण आँखों के पानी से. बहुत खुश हैं मेरे आंसू के प्रभु के काम आए हैं. बजाओ ढोल स्वागत में, मेरे घर राम आए हैं. आज गली गली अवध सजाएंगे, आज पग पग पलक बिछाएंगे. ओ आज गली गली अवध सजाएंगे, आज पग पग पलक बिछाएंगे. आज सूखे हुए पेड़ फल जाएंगे. नैना भीगे भीगे जाए, कैसे खुशी छुपाए राम आएंगे. कुछ समझ न पाए कहाँ फूल बिछाए राम आएंगे. नैना भीगे भीगे जाए, कैसे खुशी छुपाए राम आएंगे. कुछ समझ न पाए कहाँ फूल बिछाए राम आएंगे. Make some noise!
मेरे विरमगाम का बच्चा बच्चा ओके वेट बच्चाओ હવે માતા પિતાની વારી मेरे विरमगाम के माता पिता એટલે એમ નહીં બચ્ચાઓનો આમ સારો અવાજ હતો એવું નથી લાગતું તમને તમે તો એમના માતા પિતા છો એમનાથી સર્વશ્રેષ્ઠ છો તમારો અવાજ તો આવો જોઈએ કે નહીં मेरे विरमगाम के माता पिता ના 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 એમની કમ્પેરિઝન માં તો તમે નહીં જઈ શકો એક છેલ્લો મોકો આપું છું તમને પાછળ બધા જ વી વોન્ટ ટુ હિયર યુ તમારા બધાનો અવાજ મને અહીંયા આવવો જોઈએ બચ્ચાઓ તમારે નથી બોલવાનું આપણે જોઈએ કે તમારા માતા પિતા અહીંયા કેટલી એનર્જી લઈને આવ્યા છે मेरे विरमगाम के माता पिता क्या बात है जय जय श्री राम વાહ ભાઈ વાહ શું પરફોર્મન્સ હતું હવે આ બાળકો માટે આમની એનર્જી માટે આમના પરફોર્મન્સ માટે આમના શ્રી રામ સીતા થીમ પર પરફોર્મન્સ માટે આપણે સૌએ જોરદાર તાળીઓ વગાડવાની છે બંને હાથ ઉપર કરીને દિલ ખોલીને તાળીઓ પાડવાની છે क्या बात है क्या बात है આ છે અમારું વિરમગામ વાવ ચલો તમારા બધા માટે એક સિમ્પલ સવાલ સ્ત્રીઓ આખા વર્ષમાં એવી કઈ એક વસ્તુ ખરીદે છે સ્ત્રીઓ આખા વર્ષમાં એક જ એવી વસ્તુ ખરીદે છે કે જે વર્ષમાં એક જ વાર ખરીદે છે પછી એ બીજી વાર નથી ખરીદતી એવી કઈ વસ્તુ છે એવી કઈ વસ્તુ છે જે સ્ત્રીઓ વર્ષમાં એક જ વાર ખરીદે છે સ્ત્રીઓ તમે કહેશો કે તમે કઈ વસ્તુ છે યસ કે જે વર્ષમાં એક જ વાર ખરીદો છો એનીવન આ સાઈડ કોઈ કહેશે મને મસ્ત ચમકો છો તમે લોકો આ સાઈડ થી કોઈ મને કહેશે કે જે સ્ત્રીઓ યસ સ્ત્રી પ્લીઝ ટેલ મી કઈ વસ્તુ તમે ખરીદો છો વર્ષમાં એક જ વાર अच्छा बालक ने हाय करता था कोई सुन रहा है मुझे मैं हूं इधर सांभी શકો છો મને અરે તો યાર મને તો જવાબ દો યાર કેમ આવું કરો છો એવી કઈ વસ્તુ છે જે સ્ત્રીઓ આખા વર્ષમાં એક જ વાર ખરીદે છે કોણ કહેશે યસ ત્યાંથી શું કીધું રાખડી क्या बात है અને એ જ પવિત્ર રક્ષા બંધનને આ પરફોર્મન્સ સમર્પિત છે भाई बहनों ना बॉन्ड ने आ परफॉर्मन्स समर्पित છે લેટ્સ વેલકમ ધોરણ 1 ના સ્ટુડન્ટ્સ ની સાથે આપણે પરફોર્મન્સ જે છે એ રજૂ કરવા જઈ રહ્યા છીએ એમની મહેનત તમને બતાવવા જઈ રહ્યા છીએ રક્ષાબંધનના આ પવિત્ર બંધનને ભાઈ બહેનના આ અજોડ બંધનને અમે તમારી સમક્ષ એક પરફોર્મન્સ દ્વારા રજૂ કરવા જઈ રહ્યા છીએ ધોરણ 1 સવારે પાડીના સ્ટુડન્ટ્સ જે છે તમારી સમક્ષ અત્યારે ઊભા છે અને એમના માટે તમારે જોરદાર તાળીઓ વગાડવાની છે કમ ઓન મેક સમ નોઇઝ ફોર ધેમ યસ એન્ડ ઇન 3 2 1 મ્યુઝિક तेरा प्यार मिले बार बार मिले हर भाई को कलाई पर इस रिश्ते की डोर बार बार मिले ओ बहना मेरी बहना तुझ सा ना कोई अपना संग मेरे यूं ही रहना तू ओ बहना मेरी बहना संग मेरे ज्यादा हंसना कभी थोड़ा रूठ लेना तू छोटी है तू कभी कभी मुझसे है बड़ी माँ जैसी तू कभी दोस्त मेरी
ઝુલાવે લીંબોડી ઝોલા ખાય હિંચકો નાનો બેનનો એવો આમ ઝૂલણીઓ જા લીલોડી લીમડી હેઠે બેની બાહી છે લીલોડી લીમડી હેઠે બેની બાહી છે कौन हलावे लिंबड़ी ने कौन झुलावे पिपड़ी भाईनी बेनी लाड़की ने भैलो झुलावे બેનડી ઝૂલે भैलो झुलावे लाड़की आज ही छोड़ो बेनडी तारा हित कहाँ ना जाए आज ही छोड़ो बेनडी तारा हित कहाँ ना जाए मीठड़ो वायो आज बेनी तारा हिचके बेसी जा कोयल ने मोला बोले बेनी नो हिचको डोले कोयल ने मोरला बोले बेनी नो हिचको डोले कौन हलावे लिंबड़ी ने कौन झुलावे पिपड़ी भाईनी बेनी लाड़की ने भैलो झुलावे लाड़की कौन हलावे लिंबड़ी ने कौन झुलावे पिपड़ी भाईनी बेनी लाड़की ने भैलो झुलावे लाड़की વાવ, જે ચમકીલા કપડાં પહેર્યા છે આપણા ભાઈઓ બહેનોએ, જે સરસ મજાનો બોન્ડ એમણે તમને સમજાવવાની ટ્રાય કરી છે, જે બતાવવાની ટ્રાય કરી છે.